પુરુષોત્તમ માસમાં વ્યતિપાત યોગનો દિવસ ખૂબ જ દુર્લભ અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની શાસ્ત્રોક્ત સ્તુતિ કરવાથી અતિશય પુણ્ય મળે છે અને તમામ પાપોનો નાશ થાય છે. પુરુષોત્તમ ભગવાનની શાસ્ત્રોક્ત સ્તુતિ આપણે સાંભળીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે નારાયણ, હે દયાળુ, હે પુરુષોત્તમ પ્રભુ, આ વ્યતિપાત યોગના પવિત્ર દિવસે અમારા તમામ પાપોનો નાશ કરો અને અમને ભક્તિ, શક્તિ અને શાંતિ આપો. ઓમ પુરુષોત્તમાય વિદ્મહે વિષ્ણુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત. નમસ્તે પુરુષોત્તમ દેવાય, નમસ્તે ભક્તવત્સલાય, નમસ્તે વિશ્વરૂપાય, નમસ્તે કરુણાનિધયે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણશુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવૃદ્ધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી પીળા અથવા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણનું ચિત્ર સામે રાખી તુલસી દળ, ફૂલ અને દીવો અર્પણ કરી આ સ્તુતિ 3, 5 અથવા 11 વખત ભાવથી બોલવી અથવા તો સાંભળવાથી અને અંતે પ્રાર્થના કરી ક્ષમા યાચના માંગવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ તમારા દુઃખ, દર્દ અને કષ્ટોનો નાશ થાય છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અને ગુરમાં તથા વ્યતિપાતના દિવસને પુણ્ય ફળને તમને પૂરેપૂરી પ્રાપ્તિ થાય છે. જીવનના સંકટો, વિઘ્નો નાશ પામે છે અને સફળતા આપણા કદમ ચૂમવા માંડે છે. તો આવી આ ભગવાનની સ્તુતિ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. જય માતાજી.